જય શ્રી કૃષ્ણ. આજના દિવસે વૈષ્ણવોને જન્માષ્ટમીની વધાઈ બેસે ની શુભકામનાઓ આપતા તમે સાંભળતા જ હશો. તો શું તમે જાણો છો કે એવું તો શું છે આજે કે પુષ્ટિ માર્ગમાં આટલો બધો હર્ષોલ્લાસ છે? વધાઈ બેઠે એટલે નંદ બાવા અને માતા યશોદાને પ્રભુના આગમન પહેલા આપવામાં આવતી આનંદમય શુભકામનાઓ. વૈષ્ણવોના ઘરમાં અને ઠાકોરજીની હવેલીમાં આજે અષ્ટછાપ કવિઓના પદો ગાઈને આનંદમય સેવા સજાવવામાં આવે છે. આ માત્ર એક પર્વ નથી, પરંતુ એવો ઉત્સવ છે જ્યાં દરેક વૈષ્ણવ ગોકુળના અવિભાજ્ય અંગ એવા ગોપ ગોપીજન બનીને ફરી એકવાર એ સમયના અલૌકિક વાતાવરણમાં ખોવાઈ જાય છે. આજે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીના એક મહિના પહેલા ઉજવાતો આ ઉત્સવ બિલકુલ એવી જ ભાવના દર્શાવે છે જેવી રીતે ઘરમાં કોઈ બાળક આવવાનું હોય ત્યારે તેના આગમનના એક મહિના પહેલાથી જ આનંદ અને તૈયારીઓ શરૂ થઈ જાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણને નાના બાળક સ્વરૂપે જ તો સેવવામાં આવે છે, તેથી તેમના આગમનની આ પૂર્વ તૈયારીઓ અને વધાઈનો ઉત્સવ અત્યંત ભાવભર્યો અને આનંદમય હોય છે. તો સૌ વૈષ્ણવોને જન્માષ્ટમીની વધાઈ બેઠેની હાર્દિક શુભકામનાઓ. શ્રી ઠાકોરજી આપ સૌના જીવનમાં ભક્તિ, પ્રેમ અને આનંદની અખૂટ વર્ષા કરે એવી અમારી પ્રાર્થના. બોલો જય શ્રી કૃષ્ણ.